राम राम खेडूत मित्रों नमस्कार। मारू नाम है हितेश पटेलिया અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડિયોની મારી પાસે વાત કરીશું કે ભાઈ તલ કેટલો સમય કરી શકાય। આજની તારીખ છે 26/2/2025 મહાશિવરાત્રી અને ભગવાન ભોળિયાનાથનો આજનો દી હોય અને આપણને મોજના તોરા નો છૂટે એવી તો કોઈ દી વાત ન હોય। એટલા માટે આપ સૌને મહાશિવરાત્રીની खूब खूब हार्दिक शुभकामनाओं। हवे तल केटलो समय करी शकाय के भाई तल छे ई 15/3 सुधी तमे तलनु छेल्लू वावेतर करी शको छो। એટલે કે આજે 26 તારીખ છે અને 15 તારીખ એટલે હજી તમે 20 દિવસ સુધી વાવેતર કરી શકો છો અને 15/6 પછી તલનું વાવેતર કર્યા પછી વરસાદ આવશે તમારે 15/6 15/3 તલનું વાવેતર કર્યા પછી વરસાદનો ટાઈમ રે તમારે 15/6 નો એટલે કે એક્ઝેક્ટ તમારે 3 મહિના જેટલો ગાળો રે। પરંતુ જો બને ત્યાં સુધી જમીન તૈયાર હોય तो 5-7-10 દિવસની મારી પાસે તલનું વાવેતર કરી નાખવું જોઈએ। એવું ક્યારે આપણે વિચારવું ન જોઈએ કે વરસાદ આપણે 15/6 નહીં પડે, અઠવાડિયું વરસાદ લેટ જ હોય છે, મોડો જ હોય છે, એવું વિચારવાનું નહીં। આપણે એવું જ વિચારવાનું બને ત્યાં સુધી કે ભાઈ વરસાદ અઠવાડિયું 10 દી 15 દી વહેલા પણ આવી શકે છે। तो जे खेडूत मित्रों तलनु वावेतर करवू होय बरोबर ए छे सागर 64 नंबर तमे करी शको छो। 1 वीघे तमारे आ छोटिया तल आवशे, वीघे तमारे 1/2 किलो थी 1.5 किलो लेके तमे आपी शको छो। पछी अवनीना तल आवे छे, अवनी कंपनीना बराबर आ पण टॉप वेरायटी छे, आ पण तमे वीघे 1/2 किलो थी 1.5 किलो नाखी शको छो। पछी तल आवशे डाळिया सागर M52 नंबर, आ पण जोरदार वेरायटी छे, वीघे तमे किलो थी 1/2 किलो बिया नाखी शको छो। एक आवशे तमारे MSC 66 मंगलम सीडना आ छोटिया वेरायटी छे, टॉप वेरायटी छे, वीघे तमारे 1/2 किलो थी 1.5 किलो बियारण आपવું જોઈએ, टॉप वेरायटी छे बराबर छे। પછી તમારે આવશે બોમ્बे સુપર सीडनी करिश्मा वेरायटी, आ पण तमारे छोटिया तलनी डालिया तल थशे અને આ પણ તમારે કિલો થી 1/2 કિલો તમે બિયારણ નાખી શકો છો। એક આવશે તમારે અક્ષય सीडનું 111 આવે, 2020 આવે ને 99 આવે, આ પણ તમે કિલો થી 1/2 કિલો બિયારણ નાખી શકો છો। આજે વેરાયટી કરવી હોય એ તમારે વધીને 5-7 દિવસની માલિપા કે 10 દિવસની માલિપા તલનું વાવેતર કરી નાખો। બાકી તમે મોડું કરો, વરસાદ મોડો થાય ને પાકી જાય તો આપણા ભાગ છે। બાકી આપણે હંમેશા એવું જ વિચારવું જોઈએ કે હવે શિવરાત્રી આવી ગઈ છે અને પછી 10 દિવસ પછી તમારે જો વાવેતર કરવું હોય તો બને ત્યાં સુધી મગનું વાવેતર કરો, અડદનું વાવેતર કરો। તમ તારે એમાં તમને સારો ફાયદો એ મળશે કે તમારે ટાઈમ ટુ ટાઈમ પાકી જાય। કારણ કે મગ અને અડદ આ બંને વસ્તુ એવી છે કે 60 થી 70 કે વધીને 75 દિવસમાં તો પાકીને ઘરે પણ વી આવે અને શોર્ટ ટાઈમમાં તમને ઉત્પાદન મળી જાય। હવે ઘણા ખેડૂત મિત્રો એવું વિચારતા હોય કે મગ કરો કે અડદ કરો તો જમીન ખેંચી વધારે પડતું લેશે, એવું નથી। એમાં તમે ઝીંક આપો, એમાં તમે સલ્ફર આપો અને એમાં તમે ખાતર આપો જ છો બરોબર છે। બાકી યુરિયા છે, DAP છે, 12-32 છે તો એ તમે 2 વખત આપો તો જમીનમાંથી તાકાત એ ન ખેંચે। એ તો તમે તલ કરો તો તલમાં જ તાકાત ખેંચી લે, નાખવું જ આપણે ન કરું યુરિયા છે ને બીજું કઈ આપવું જ નથી તો આપણને ઉત્પાદન એમાં મળે નહીં। જે ખેડૂત મિત્રોએ તલનું વાવેતર કરી નાખ્યું છે એ તલની ખેતીમાં આંટો મારતા રહેજો। કારણ કે એમાં અત્યારે સફેદ મસરી અને ગો આપણે રોડે હાલ્યા જાય તો એટલો બધો ગો આવે છે કે એની કોઈ વાત પૂછો માં। તો અત્યારે જે ગો આવ્યો છે એના માટે ખાસ ખેડૂત મિત્રો લોકલ કે કોઈ આડાવડી દવા છાંટવા કરતા સીધી સચોટ સ્ટેટ ફોરવર્ડ દવા છાંટી દેજો, જેથી કરીને તમારા પૈસા પણ ન બગડે, टाइम पर नो बगड़े, तमारा पाक ने वधारे नुकसान पण न थाय ने तमारा खंभा पण न तूटे। એટલા માટે ખાસ કરીને સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું જે ટોલ ફેર આવે છે પંપે 50 ml લેખે આપી દેજો। કારણ કે વાત કરીએ જો બનાવની તો 17 થી 18 બનાવ એવા બન્યા છે કે ખાલી પ્રાઇડ અને પ્રોફેનો સાયપર ઓલા પ્રાઇડ અને કલોરો સાયપર સાડી દીધી છે। સાડી દીધા બાદ પણ એને બીજી વખત દવા નાખવી પડી છે। શું કામ દવા નાખવી પડી ભાઈ? કારણ કે આપણે હું તમે એવું માનીએ છીએ કે તલ હજી ઉગી ઉગીને અવડા તો માન જશે તો એમાં જીવાત હું ખાઈ જવાની છે અને આસપાસ છટકાવ મારી જાય બકી જાય। હવે પ્રાઇડ તમને કોઈ 15-15 ગ્રામ નાખી છે, સાથે તમને કોઈ કલોરો સાયપર આવે, ધાનુકા કંપનીનું છે, અદામા કંપનીનું છે, મેઘમણીનું છે, ક્રિસ્ટલ નું છે, હમલા નાખેલું છે બરાબર, ઘરડા કેમિકલ નું, ધાનુકા નું સુપરડી નાખેલું છે।
આવા છંટકાવ સારી કંપનીની સ્ટાન્ડર્ડ કંપનીની દવા 40 ml 50 ml લખે ક્લોરોસાયબર નાખ્યું, છતાં પણ જેવા જોવે એવા સુપર પરિણામો આવ્યા નથી આવ્યા. એનું કારણ એક જ છે, ક્લાઇમેટ, વાતાવરણ. જે સવારમાં તમને કોઈ ઠંડી પડે છે, આખો દિવસ તરીકો તાપ તમને કોઈ માથું ફાડી નાખે એવી પડે અને હનમાં ઝાકળ પડવા મળે, રાત્રે ઠંડુ વાતાવરણ થઈ જાય અને આ જે 2-4 પ્રકારની ઋતુ એકારે ભેગી થાય છે એને હિસાબે મચ્છી છે એને માજા મૂકી છે અને કોઈ પણ ભાગમાં જેમણે સિંગ કરી છે એમાં પણ લાગી ગઈ છે, જેમને શાક બકાલું કર્યું છે, બરાબર છે, માનો કે ભીંડો કર્યો છે, રીંગણી કરી છે, ટમેટી કરી છે, મરચી કરી છે, બરાબર, એમાં પણ તમને આ વસ્તુ એ જ્યાં હોય ને સોટી ગઈ છે, જેમ ફાવે એમ સોટી ગઈ છે, બરોબર છે. સોળીનો પાક કર્યો એમાંય લાગી ગઈ છે. એટલે ટોલ ફેરા છે પંપે 50 ml નાખો, નાખતા કરતા જ પૂરા માપ નાખવા કરતા જ બહુ વ્યવસ્થિત ઘાટી અને જાડી દવા છાંટો. ઘણા ખેડૂત મિત્રો એવું વિચારતા હોય કે ભાઈ નાનો પાક છે તેમાં હાયા નહીં તો દવા અડી જાય. એમ દવા અડે એમ નથી, કારણ કે હાથછાનો વરસાદ થયેલો છે અને કડવા પાણીની માલિપા, આખા વાતાવરણની માલિપા ઝાડથી હાથછાનો વરસાદ છો અને હવે ઉનાળો આવી ગયો છે, બરાબર છે, તો પણ એમાં મચ્છી ગઈ નથી. કારણ કે હાથછાનું મેન આ કારણ છે કે મચ્છી આખું વર્ષ રહે, બરાબર છે. અત્યારે જે ખેડૂત મિત્રો પાક કર્યો છે એમને ખબર જ છે સિંગ હજી ઉગીને ઉભી થઈ છે તોય તેમાં લાગડ મચ્છી સોંટી ગઈ છે. એટલા માટે વ્યવસ્થિત દવા નાખો, ગુંદરિયું નાખો તમારે સ્ટીકર એન્જન તો પંપે 10 ml લેખે ફરજિયાત તમારે નાખો. 2-4 દવા ભેગી કરી નાખવા કરતા સીધી એક જ તમારે દવા નાખી દો ટોલ ફેરા, એટલે કમ્પ્લીટ કામ થઈ જાય. જે ખેડૂત મિત્રોને મગફળી હોય અને મગફળી ફૂલ ઉઘરવા માંડ્યા હોય, તલ હોય ને તલમાં ફૂલ ઉઘરવા માંડ્યા હોય, આખરા કર્યા હોય, તો એમે જો વધારે ઉત્પાદન લેવા માટે તમારે એમાં ફલમ ગુરુ આવે છે, ફાલની દવા, બરાબર છે, એ પણ તમે 2 વખત સ્પ્રે કરો તો પણ તમને રિઝલ્ટ સારા મળશે. ગોદરેજ કંપનીનું ડબલ આવે છે, એ ડબલ પણ જો તમે ઉપયોગ કરો તો પણ તમને એમાં સારો એવો ફાયદો મળશે. પછી ધાનુકા કંપનીનું ધનવર્ષ આવે, એનો પણ તમે 2 થી 3 વખત ઉપયોગ કરો તો પણ તમને એમાં સારો એવો ફાયદો મળશે. તમારે પછી આપણે શું કહેવાય કોરોમંડલનું પેરી આવે છે, ફેન્ટેક પરી વાળું, બરાબર, એનો પણ તમારે 2 થી 3 વખત ઉપયોગ કરો તો પણ તમને એમાં સારો એવો ફાયદો જોવા મળશે. જે ખેડૂત મિત્રો એ ડુંગળી કરી છે અને ડુંગળીના પાકની મારી પાસે થ્રિપ્સ વધારે પડતી આવી હોય તો એમને પણ મારી નમ્ર નિવેદન છે કે તમે ટોલ ફેરા પંપે 50 નાખો એને અમે વાંધો નથી, પણ કડવું કરી રાખે એવી જે ઢાલ નામની દવા આવે છે સિગ્મા કંપનીની, એ પંપે 50 ml લખી આપજો. કોઈ પણ પાકમાં તમે આપી શકો છો. એનાથી ફાયદા 2 થશે કે એક તો જીવાત પણ દૂર રહેશે અને માલઢોર પણ ખાશે નહીં, જેથી કરીને આપણા પાકને 15-20 દિવસ સુધી સારું એવું રક્ષણ મળી રહે અને આપણે લગ્નમાં લાડવા તમતારે દાબવાના અને વાડીની બેસી બહુ ઉપાધિ કરવાની રહેની જીવાત માટે અને માલ માટે. તો આજની આ હતી માહિતી. બીજા નંબરમાં કે તલમાં આપણે નિંદામણ નાશક દવાનો ડેમો લીધેલો હતો કે ગોળ પાંદડા વાળું ખડ બળી જાય અને તલ ઉભા રહે તો તલ તમને કોઈ પાછા પડી જશે વધારે પડતા અને ઉનાળામાં વધારે પડતા પાછા પડી જાય, એટલે આપણે બિલકુલ ભલામણ કરતા નથી. અને જે ખેડૂત મિત્રોને પટ્ટી પાન વાળું ખડ હોય, ખાલી કાળિયું, ખારિયું, હાંબો, કૂતરા, બાજરીના પાન જેવું, જુવારના પાન જેવું, મકાઈના પાન જેવું ખડ હોય, બરાબર છે, તો એને માટે તમે ટરગા સુપર હોય તો પંપે 40 ml આપો, વીપ સુપર હોય તો પંપે 40 ml લખી આપો, ગોયમોલ હોય તમે તારે તો પંપે 40 ml લખી આપો, અદામા કંપનીનું એજિલ હોય તો પંપે 25 ml લખી આપો, બરાબર છે, ઇન્ડોફિલનું સોસાયટી હોય તો પણ તમે પંપે 25 ml લખી આપી શકો છો. આ નિંદામણ નાશક દવાના ઉપયોગ કરવાના અને પટ્ટી પાન વાળું જે ખડ છે કાળિયું, ખારિયું, હાંબો, કૂતરા, મણસો, બાજરીના પાન જેવું, જુવારના પાન જેવું, મકાઈના પાન જેવું, એનથી તમને રાહત રહેશે. બાકી બીજા ખડમાં આપણે ડેમોન્સ્ટ્રેશન લીધા છે, તલમાં નુકસાન શું છે એટલા માટે આપણે મહેરબાની કરીને ભલામણ કરતા નથી, કારણ કે આપણને રિઝલ્ટ 100% બતાય તો જ આપણે ભલામણ કરીએ છીએ. ત્યાં સુધી આપણે ભલામણ કોઈ બી વસ્તુની કરતા નથી. આપણે પેલા ડેમો લઈ, ડેમોમાં આપણને રિઝલ્ટ મળે પછી જ ભલામણ કરવાની થાય. ત્યાં સુધી હું ભલામણ કરતો નથી. આપણો નવો વિડીયો ન હતા સુધી રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.